લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ શહેરમાં બપોરના સમયે TB3 રસ્તા નજીક ચા પાણી કરી રહેલા કોલેજિયન બે યુવક પર 15 થી 18 લોકોના ટોળા દ્વારા આવીને હુમલો કર્યો હતો, જેમાં એક યુવકને હાથના ભાગે છરીના 2 ઘા વાગ્યા હતા. આ લોકો બંને વિદ્યાર્થીઓને બચાવવા માટે દોડધામ કરીને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં દોડી આવ્યા હતા. તેમની પાછળ 8 થી 10 યુવાનો બાઇક પર સવાર થઈ પીછો કરીને આવ્યા. વહીવટ ભવન નજીક પહોંચતા બંને વિદ્યાર્થીઓને પકડી યુવકોના ટોળાએ ફરીથી હુમલો કર્યો હતો. તે ઘટનાને પગલે આસપાસના વિદ્યાર્થીઓ મારતા છોડાવ્યા તેમજ શરીરે ઈજાઓ પહોંચેલ હોય તાત્કાલિક જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા અને ઘટનાના પગલે પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. હુમલો કરનાર યુવકોના ટોળા પૈકી 3 થી 4 યુવકોને અન્ય વિદ્યાર્થીઓએ પકડી રાખ્યા હતા. જોકે પોલીસે આવીને પકડી હથિયાર સાથે પોલીસ મથક લઈ જઈ અને વધુ તપાસ હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત યુવકે જણાવ્યું હતું કે મને ઝઘડા બાબતે કોઈ ખ્યાલ જ નથી. હું તો માત્ર હોટેલે ચા પીવા જતો હતો અને તે દરમિયાન ઝઘડો ચાલુ હતો. સાઈડમાંથી પસાર થવા જતા એક યુવકે મારી ઉપર છરીથી હુમલો કરી દીધો હતો.